હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ આરકે એગ્રી કોચિંગમાં. આપણે કંઈક કીટ વિજ્ઞાનની સિરીઝ શરૂ કરી ચૂક્યા છીએ, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં આઈપીએમ એટલે કે ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ વિશે જોઈ ગયા છીએ, જેમાં આઈપીએમની વ્યાખ્યા, તેનો ઇતિહાસ, તેના ઉદ્દેશ્ય, તેના સિદ્ધાંત, તેની મર્યાદાઓ તેમજ તેના ઘટકો વિશે જોઈ ગયા છીએ. આજે આપણે તેના ઘટકોને ડિટેલમાં ભણીશું. આજનો જે લેક્ચર છે, લેક્ચર નંબર 7 છે, તે કલ્ચરલ પ્રેક્ટિસિસ એટલે કે સાંસ્કૃતિક ખેતી વિષયક પ્રથાઓ છે, તે આઈપીએમનો એક ઘટક જ છે. કે આપણે જે જીવાતોનું નિયંત્રણ કરીએ છીએ તે ખાલી દવા દ્વારા નથી થતું, બીજા ઘણા બધા મેથડ, ઘણી બધી પ્રક્રિયાઓ દ્વારા પણ આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. હવે આપણે આ લેક્ચરમાં એ જોઈશું. તો પહેલા જોઈએ કે વોટ આર કલ્ચરલ મેથડ એટલે કે સાંસ્કૃતિક પદ્ધતિ એટલે શું. ભાઈ, સાંસ્કૃતિક પદ્ધતિ એટલે કાંઈ નહીં કે આપણે જે ખેતરમાં, આપણે કોઈ ખેતર છે એમાં કોઈ પાક વાવેલો છે, તેમાં કોઈ જીવાતનો અટેક આવે છે, તો જે જીવાતને જે ફેવરેબલ કન્ડિશન છે કે જે એના માટે અનુકૂળ છે, એના પોપ્યુલેશન વધારવા માટે અનુકૂળ વાતાવરણ છે, તેને આપણે રોકી દેવું. તે વાતાવરણ છે ને તેને અનુકૂળમાંથી અનફેવરેબલ એટલે કે ફેવરેબલમાંથી અનફેવરેબલ કરી દેવું, તે આપણા કલ્ચરલ પ્રેક્ટિસિસ એટલે કે કલ્ચરલ મેથડનો એક ઉદ્દેશ્ય છે. તે આપણે યાદ રાખજો. હવે આપણે વાત કરીએ ભાઈ, આ કલ્ચરલ પ્રેક્ટિસિસ છે તે સૌ પ્રથમ ક્યાં જોવા મળી હતી, તો તેના ઇતિહાસ વિશે થોડુંક જોઈ લઈએ કે ભાઈ આ કલ્ચરલ પ્રેક્ટિસિસ છે ને તે પેલા 2 બુકમાં જોવા મળી હતી. તો યાદ રાખજો કે આ કઈ બુક હતી અને કોના દ્વારા લખવામાં આવી હતી. તો તેમાં પેલું છે ધ એગ્રીકલ્ચરલ પેસ્ટ ઇન ઇન્ડિયા અને ઈસ્ટર્ન એન્ડ સાઉથ એશિયા, જે બુક બાલ્ફોર દ્વારા 1887માં લખવામાં આવી હતી, જેમાં આ કલ્ચરલ પ્રેક્ટિસિસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યાર પછીની જે બુક છે ધ ઇન્ડિયન ઇન્સેક્ટ પેસ્ટ, જે મેક્સવેલ લેફ્રોય દ્વારા 1906માં લખવામાં આવી હતી. તેને પણ આ બુકમાં કલ્ચરલ પ્રેક્ટિસિસ એટલે કે સાંસ્કૃતિક જે પ્રથા છે તેનો ઉલ્લેખ કર્યો હતો. આ જે મેક્સવેલ લેફ્રોય છે તે આપણે જે કીટ વિજ્ઞાનનો ઇતિહાસ છે તેમાં પણ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે જોઈશું ડિફરન્ટ મેથડ્સ ઇન કલ્ચરલ પ્રેક્ટિસિસ, ખેતી વિષયક પદ્ધતિઓમાં વિવિધ રીતો. હવે જે આપણે કલ્ચરલ પ્રેક્ટિસિસમાં કઈ રીત અપનાવી શકીએ કે જેનાથી આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ, તેના વિશે હવે જોઈશું. જેમાં પહેલી રીત છે ખેડા અથવા તો કે પૂર્વ તૈયારી. બરોબર, આપણે ખબર જ છે કે ભાઈ ડીપ પ્લાવિંગ કરવાથી કે જે આપણે ટીલેજ કરીએ છીએ તેનાથી જે આપણે જીવાત છે તેનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. જેમાં આપણે ખેડામાં જોવા જઈએ કે ઉનાળામાં આપણે ઊંડી ખેડ કરવી જોઈએ. શું કામ? કે આપણું જે ખેતર છે તેની જે જમીન છે ને તેની અંદર ઘણા બધા ઇન્સેક્ટ એટલે ઘણી બધી જીવાતો અત્યારે રહેલી હોય છે, જે સુષુપ્ત અવસ્થામાં હોય છે, એટલે કે તે એક્ટિવ હોતી નથી. આ જે સુષુપ્ત અવસ્થામાં રહેલી જે જીવાત છે તેને આપણે મારી નાખીએ, તેના માટે આપણે ઊંડી ખેડ કરવી જોઈએ. કેમ કે ઊંડી ખેડ કરીએ તો જે અંદર જમીનની અંદર જે જીવાતો છે તે સપાટી ઉપર આવી જશે. હવે સપાટી ઉપર આવી ગયા ત્યારે શું થશે કે ભાઈ અત્યારે તમને ખબર જ છે કે ભાઈ જે આપણા સુરત દાદા છે તેનો જે તાપમાનનો પ્રકોપ છે તે ખૂબ જ છે. તો આ તાપમાનના કારણે શું થશે કે આ તાપમાન છે તે જીવાત સહન કરી શકશે નહીં અને તે મરી જશે. તેમજ આપણે જે પક્ષીઓ છે, જેને જે પ્રિડેટર, જે આપણા પ્રિડેટર છે, જે પક્ષીઓ છે તે પણ આ જીવાતોને ખાઈ જશે. એટલે આ રીતના પણ આપણે તેને કિલ કરી શકીએ છીએ, તેમજ તે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ. તો ઊંડી ખેડ કરવાનો બેસ્ટ સમય હોય તો અત્યારે જે આ મે છે, જૂન મહિનો છે તે બેસ્ટ હોય છે, કેમ કે ત્યારે તાપમાન શું હોય, ખૂબ જ ઊંચું હોય છે. હવે એના ઉદાહરણ જોઈએ તો ભાઈ ખેડ કરવાથી કઈ આપણે જીવાતોનો કંટ્રોલ કરી શકીએ. તો તેમાં પહેલી આવશે સ્પોટેડ બોલવર્મ, જે આપણે કપાસ અને ભીંડામાં જોવા મળે છે. તેમજ લીલી ઈયળ છે, લશ્કરી ઈયળ છે, એની જે લાર્વા છે તેને આપણે અત્યારે કિલ કરી શકીએ, કેમ કે પ્યુપા કે લાર્વા સ્ટેજમાં છે તે હાઇબરનેશનમાં ગયેલું હોય છે, તો તેને પણ આપણે અત્યારે મારી શકીએ છીએ. ત્યાર પછી ડાંગરમાં જે રાઈસ ગોલ મીટ છે તેને, તેમજ રાઈસ લીફ રોલર છે તેનો પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ગુજરાત હેરી કેટરપિલર છે તેનો પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. મકાઈ, જુવાર, ડાંગર અને બાજરીમાં જે સ્ટેમ બોરર કે પ્રકાંડને
કોરી ખાનારી જે ઈયળ છે તેના કોશેટા છે એ હકીકતમાં આપણા જમીનમાં પડેલા હોય છે, તો તે જો બહાર આવી જાય તો આપણે તેને મારી શકીએ છીએ, અથવા તો તેના વધારે તાપમાનના કારણે તે નિષ્ક્રિય થઈ જશે, એટલે એમાંથી આ પુખ્ત જે કીટક છે તે બહાર આવશે નહીં, તેથી તેનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યાર પછી તમને ખબર જ છે કે સફેદ મૂંડાના જે પુખ્ત છે તે સફેદ મૂંડો છે તેના જે એડલ્ટ છે તે અત્યારે જમીનની અંદર સુસુપ્ત અવસ્થામાં રહેલા હોય છે. જ્યારે વરસાદ આપણે પહેલો પડે છે ત્યારે તે એક્ટિવ થાય છે, અને જે આપણા આસપાસ જે આપણા ખેતર હોય એની આસપાસ જે વૃક્ષો આવેલા હોય તેનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. તો અત્યારે આપણે જો ઊંડી ખેડ કરીએ તો તેના જે પુખ્ત છે તે બહાર આવી જાય છે, અને વધારે તાપમાન તેનાથી તે સહન થતું નથી અને તે ત્યાં મરી જાય છે. ત્યાર પછી જે ગ્રાસ હોપર છે તે જમીનની અંદર ઈંડા મૂકે છે, તો તે પણ આપણે અત્યારે તેને ડિસ્ટર્બ કરીને આપણે તેને તોડી નાખી શકીએ છીએ, જેનાથી તે પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. અહીં આપણે આપેલું છે કે ખેડાણ છે તે કેવી રીતના કામ કરે છે, તો આપણે તે આગળ તમને મેં સમજાવ્યું, બરોબર. હવે આપણે એને થિયરિકલ સમજી લઈએ કે ભાઈ ખેડાણ કરવાથી જમીનમાં રહેલા જીવાતોના જે ઈંડા, લાર્વા અથવા તો ઈયળ જમીનની સપાટી પર બહાર આવે છે. સપાટી પર બહાર આવ્યા પછી શું થાય કે સૂર્યપ્રકાશ છે તેના તાપમાનના કારણે તે કિલ થઈ જાય છે, એટલે કે તેનું મૃત્યુ થઈ જાય છે. ત્યાર પછી જે પક્ષીઓ કે પરભક્ષીઓ છે તે તેનો શિકાર કરે છે, એટલે કે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને તેનું નિયંત્રણ કરે છે. હવે થઈ ગઈ પહેલી રીત. હવે આગળ જોઈશું બીજી રીત. કલ્ચરલ પ્રેક્ટિસીસમાં બીજી કઈ રીત છે, તો બીજી છે ગ્રોઈંગ રેઝિસ્ટન્ટ વેરાયટી, એટલે કે પ્રતિકારક જાતો ઉગાડવી. આપણું જે ખેતર છે તેમાં જે આપણે બિયારણ લઈ આવીએ તે રેઝિસ્ટન્ટ લઈ આવવાનું, કે ભાઈ કોઈ પાક, કોઈ જીવાત છે કે કોઈ રોગ છે તેના માટે જો તે રેઝિસ્ટન્ટ હોય તો તે જીવાત કે રોગનો અટેક તે એના ઉપર આવવા દેતો નથી, બરાબર. એ પાક ઉપર આવવા દેતો નથી. આપણે અત્યારે આપણા જે ખેડૂત મિત્રો છે તે કપાસનું બિયારણ લેવા જશે તો તે વધારે કઈ વેરાયટી લેશે? એવી જ વેરાયટી લેશે જે પિંક બોલવોર્મ છે, જે ગુલાબી ઈયળ છે તેના માટે તે રેઝિસ્ટન્ટ હોય. હવે આપણે એના જે ઉદાહરણો છે તે જોઈએ તો કે જે મકાઈમાં આપણે જે સ્ટેમ બોરર આવે છે તેના કંટ્રોલ માટે આપણે ડેકન 101 નામની જે વેરાયટી છે તેનું વાવેતર કરવું જોઈએ. કેરીમાં જે મધ્યો આવે છે તેના માટે નિલેશાન, કપાસમાં જે લીલી ઈયળ આવે છે તેના માટે આપણે બીટી કપાસ વાવવો જોઈએ. તમાકુ છે તેમાં જે લશ્કરી ઈયળ આવે છે તેના માટે ABD 101, મરચીમાં થ્રિપ્સ અને પાનની જે કથીરી આવે છે તેના માટે G4 જેવી વેરાયટીનો ઉપયોગ આપણે વાવેતર માટે કરવો જોઈએ. ત્યાર પછી છે રીંગણ, જેમાં આપણે એક પેસ્ટ છે જેને આપણે બ્રિંજલ શૂટ એન્ડ ફ્રૂટ બોરર, એટલે કે ડોકા અને ફળ કોરી ખાનાર ઈયળ છે તેના કંટ્રોલ માટે પૂસા પર્પલ લોંગ નામની વેરાયટી વાવવી જોઈએ. આ MCQ ઘણીવાર પૂછાયેલો એક્ઝામમાં હોય છે, એટલે તમે યાદ રાખજો. તેમજ ડાંગરમાં પણ આપણે અલગ વેરાયટી વાવવી જોઈએ, જેનાથી આપણે બ્રાઉન પ્લાન્ટ હોપર તેમજ ગોલ મીજ છે તેનો આપણે કંટ્રોલ કરી શકીએ. આ ઉદાહરણ છે તમે ખાસ યાદ રાખજો, કેમ કે આમાંથી આ જે લેક્ચર છે ને તેમાંથી તમને ઉદાહરણ જ MCQમાં પૂછી શકે છે. હવેની જે રીત છે તે છે સીડ રેટ, એટલે કે બિયારણનો દર. આપણે આપણા ખેતરમાં કોઈ પણનું વાવેતર કરીએ તો એનો સીડ રેટ છે ને તે આપણે નક્કી કરેલો છે કે એટલો જ આપણે સીડ રેટ રાખીએ છીએ. તો શું કરવાનું કે તેનો સીડ રેટ છે ને થોડોક વધારી દેવાનો, જેથી શું થાય કે આપણું જે ખેતર છે ને તેમાં જે પ્લાન્ટનું પોપ્યુલેશન છે ને એ થોડુંક વધી જશે. હવે જો કોઈ જીવાત છે તેના ઉપર અટેક કરશે તો એ આપણા પ્લાન્ટને નુકસાન તો કરશે, પણ જ્યારે આપણે તેને આપણે તેની હાર્વેસ્ટિંગ કરશું ત્યારે આપણે ઈલ્ડ જોશું તો આપણે ઈલ્ડમાં કંઈ ફરક પડ્યો હશે નહીં, કેમ કે આપણે જે સીડ રેટ કયો હતો, કારણ કે 100 કર્યો હોય તેની જગ્યાએ આપણે 125 લીધો છે, તો આપણે ઇન્સેક્ટ આવશે, બરોબર, અને આપણા જે પાક ઉપર અટેક કરશે તો પણ આપણે વધારે પૂરતો જે લોસ છે તે થશે નહીં. તેના માટે આપણે થોડોક સીડ રેટ જાજો રાખવો જોઈએ. તો એના ઉદાહરણ ખાસ યાદ રાખજો, એ તમને પૂછી શકે છે MCQમાં કે જુવાર છે તેનો સીડ રેટ હાઈ રાખવો જોઈએ, તો કયા જીવાતના કંટ્રોલ માટે આપણે આ સીડ રેટ હાઈ રાખવો જોઈએ? તો યાદ રાખજો, સોર્ગમ ફ્રૂટ ફ્લાયના કારણે. અને મકાઈમાં મેજ સ્ટેમ બોરર છે, જે પ્રકાંડને કોરી ખાનાર જે ઈયળ છે તેના નુકસાનથી બચવા માટે આપણે
સીડ રેટ જે મકાઈ અને જુવારનો છે તે આપણે હાઈ એટલે કે વધારે રાખવો જોઈએ. ત્યાર પછીની જે રીત છે તે છે વાવણીનો સમય એટલે કે પ્લાન્ટિંગ ટાઈમ. આપણે જે વાવણી વાવીએ છીએ એ તમને ખબર જ છે કે પર્ટિક્યુલર મંથ એટલે પર્ટિક્યુલર દિવસોમાં જ આપણે વાવતા હોઈએ છીએ. જો આપણે તેને વહેલી વાવી દઈએ કે તેને તો આપણે મોડી વાવીએ તો પણ આપણે જે જીવાતોનું જે જીવન ચક્ર છે ને તેને આપણે ડિસ્ટર્બ કરી દઈએ છીએ. આપણે ધારીએ કે કોઈ જીવાત છે તે પાકના જે ફૂલ અવસ્થા છે ને ત્યાં જ આવતી હોય, બરોબર. જો આપણે તેને વહેલું વાવી દઈએ તો તેની ફૂલ અવસ્થા છે તે વહેલી આવવાની છે, પણ જીવાત છે તે તેના ટાઈમે જ આવવાની છે. હવે જો આ જીવાત આવી ત્યારે શું થયું હોય, જો આપણે વહેલું વાવેતર કરેલું હોય તો અત્યારે આ છે એ ફ્રૂટ સેટિંગ અવસ્થામાં આવી ગઈ હોય તો ત્યારે તે શું કરશે, તેના ફૂલને કોઈ આ જીવાત છે નુકસાન પહોંચાડી શકશે નહીં. તો આ રીતના પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. તો આપણે હવે એના ઉદાહરણો જોઈએ કે ભાઈ આપણે વહેલું વાવેતર કરીએ તો કેનું આપણે વહેલું વાવેતર, કયા પાકનું આપણે વહેલું વાવેતર કરવું જોઈએ જેનાથી આપણે આ જીવાતનું નિયંત્રણ કરી શકીએ. જો ચોખામાં છે, ચોખાનું આપણે વહેલું વાવેતર કરવું જોઈએ જેનાથી આપણે ગોરમીજ અને લીફ ફોલ્ડરનું નિયંત્રણ કરી શકીએ છીએ. જુવારનું આપણે વહેલું વાવેતર કરીએ તો સોરગમ ફ્રૂટફ્લાયનું કંટ્રોલ આપણે કરી શકીએ. ત્યારબાદ બાજરીમાં જોવા જઈએ તો બાજરીનું વહેલું વાવેતર કરીએ તો તેમાં જે ઇયરહેડ બગ નામની જીવાત આવે છે તેનાથી આપણા જે બાજરી છે તેનો બચાવ કરી શકીએ છીએ. ત્યાર પછી મગફળીમાં જે મૂંડા આવે છે તેનો ઉપદ્રવ પણ આપણે જો મગફળીને વહેલી વાવીએ તો તેને આપણે ઘટાડી શકીએ છીએ. તેમજ મસ્ટાર્ડમાં જે મોલોમસી આવે છે, જે મસ્ટાર્ડ એફિડ આવે છે તેને પણ આપણે નિયંત્રણ કરી શકીએ છીએ જો આપણે રાઈનું વહેલું વાવેતર કરીએ તો. હવે જોઈએ કે ભાઈ મોડી વાવણી કરી, બરોબર છે, તો કયા પાકની મોડી વાવણી કરવાથી કયો ઇન્સેક્ટ એટલે કે કયો જીવાતનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. તો તેમાં પહેલું છે દિવેલા એટલે કે કેસ્ટર. જો એની વાવણી આપણે મોડી કરીએ એટલે કે 15 થી 30 ઓગસ્ટની વચ્ચે કરવામાં આવે તો જેમાં જે ઘોડિયા ઈયળ એટલે કે સેમી લૂપર આવે છે તેનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ, તેમજ તેનું નુકસાન આપણે ઘટાડી શકીએ છીએ. ત્યાર પછી જે સનહેમ, એમાં જે હેરી કેટરપિલર આવે છે, જે સણના કાતરા કહેવામાં આવે છે, આપણે જો તે સણનું મોડું વાવેતર કરીએ તો આપણે આ જે હેરી કેટરપિલર છે તેના હુમલાથી બચી શકીએ છીએ. હવે આ જે ડાંગર છે, આ ડાંગર તમે ખાસ યાદ રાખજો કે એમાં જે રાઈસ સ્ટેમ બોરર આવે છે કે જે તેના પ્રકારને કોરી ખાનાની જે ઈયળ છે તેના ઉપદ્રવથી બચવા માટે જો ખરીફ ઋતુમાં એટલે કે ચોમાસામાં જો આપણે ડાંગરનું વાવેતર કરવું હોય તો આપણે વહેલું કરવું જોઈએ. જો આપણે વહેલું કરીએ તો આપણે રાઈસ સ્ટેમ બોરર છે તેમાં આવતી નથી, અને જો શિયાળામાં તેનું વાવેતર કરતા હોય તો એને આપણે મોડું કરવું જોઈએ જેનાથી આપણે રાઈસ સ્ટેમ બોરરથી આપણા પાકને બચાવી શકીએ છીએ. આ ઉદાહરણ ખાસ યાદ રાખજો, ઉદાહરણ જ તમને MCQમાં પૂછાશે. ત્યાર પછીની રીત છે પ્લાન્ટિંગ સ્પેસ એટલે કે રોપણીનું અંતર. હવે આપણું ખેતર છે તેમાં જે કોઈ પાક વાવીએ તેનું આપણે જે સ્પેસ છે તે બે પ્લાન્ટ વચ્ચેનું સ્પેસ તેમજ એ બે રો વચ્ચેનું સ્પેસ એ નક્કી કરેલ છે. હવે એનાથી પણ આપણે જો નજીક આપણે પાક વાવીએ તો પણ આ જીવાતોનો ઉપદ્રવ વધી જાય છે, બરોબર. તો જો આપણે એનું પ્લાન્ટિંગ સ્પેસ છે એટલું જ આપણે વાવીએ તો જીવાતોનો અટેક ઓછો થાય છે. તો આ પ્લાન્ટિંગ સ્પેસ છે, જે રોપણીનું અંતર છે, તે પણ આપણા જીવાતને નિયંત્રણ કરવા માટે ઉપયોગી છે. જેમાં ઉદાહરણમાં જોઈએ તો પેલું છે ચોખા. એ ચોખા છે જેનું વાવેતર તેનું વાવેતર છે ને આપણે ક્લોઝ છે ને આ બે વચ્ચેનો જે અંતર છે ને એ બહુ નજીક હોવું જોઈએ નહીં. જો નજીક હશે તો શું થશે કે બ્રાઉન પ્લાન્ટ હોપર તેમજ લીફ ફોલ્ડરની જીવાત છે તેનો ઉપદ્રવ વધી જશે. ત્યાર પછી છે કોટન, બરોબર. કોટનનું વાવેતર પણ આપણે બહુ નજીક કરવું જોઈએ નહીં, બરોબર. નજીક કરીએ તો શું થશે ભાઈ, આમાં જે ભેજ છે ને એનું પ્રમાણ વધી જશે. જો ભેજનું પ્રમાણ વધી જાય તો એમાં જે સકિંગ પેસ્ટ આવે છે તેનું પ્રમાણ પણ વધી જશે. તેની સાથે તેમાં જે બીજી ઈયળો આવે છે તેનું પણ પ્રમાણ વધી જશે. જો તેનું પ્રમાણ વધી જાય તો તે આપણા આખા પાકને નુકસાન પહોંચાડે છે. એટલે આપણે કપાસ જે વાવેતર કરીએ તો તેનું જે સ્પેસિંગ નક્કી કરેલું છે એટલા જ સ્પેસમાં આપણે વાવવું જોઈએ. હવે આ જે વસ્તુ મગફળી છે ને એને તમે ખાસ યાદ રાખજો. આમાં છે ને ઊંધું થઈ છે. જો મગફળીની ગીચ રોપણી કરવામાં આવે તો આ જે થ્રિપ્સ અને જેસીડ છે ને તેનો કંટ્રોલ આપણે કરી શકીએ છીએ. તો આ ખાસ ઉદાહરણ તમે યાદ રાખજો.
હવેની જે રીત છે કલ્ચરલ પ્રેક્ટિસિસમાં તે છે ખાતર વ્યવસ્થાપન એટલે કે ફર્ટિલાઇઝર મેનેજમેન્ટ. ફર્ટિલાઇઝર મેનેજમેન્ટમાં આપણે તમે કશું યાદ ન રાખતા, ખાલી બે જ વસ્તુ યાદ રાખજો. જો તમે નાઇટ્રોજનનું જે ખાતર છે તે વધારેના વધારે આપશો એટલે કે એનો હાઈ ડોઝ આપશો તો જીવાતોનો જે ઉપદ્રવ છે તે ખૂબ જ વધી જશે. અને જો પોટાશ છે, બરાબર, પોટાશિક ફર્ટિલાઇઝરનો ઉપયોગ તમે તમારા ખેતરમાં વધુ પૂરતો કરશો તો જે જીવાત છે તેનો ઉપદ્રવ છે તે ઘટી જશે. બરાબર, શું કામ કે પોટાશ છે ને તે આપણા પ્લાન્ટની જે પ્રતિકારકતા શક્તિ છે, જે રેઝિસ્ટન્સની જે શક્તિ છે ને તેનો વધારો કરે છે. એટલે પોટાશ જો આપણે આપણા ખેતરમાં છાંટીએ, કોઈ પોટાશિક ખાતર છે એ આપણા ખેતરમાં છાંટીએ તો જે જીવાતોનો ઉપદ્રવ છે તે ઘટી જશે, કારણ કે આપણા જે પ્લાન્ટમાં જે પ્રતિકારકતા શક્તિ છે તે વધી જાય છે તેના માટે. જ્યારે નાઇટ્રોજનનો આપણે વધારે ઉપયોગ આપણા ખેતરમાં કરીએ તો શું થશે કે ઇન્સેક્ટનો ઉપદ્રવ વધી જશે. તેનું ઉદાહરણમાં આપણે જોઈએ તો જે ચોખા છે તેમાં જો આપણે હાઈ ડોઝ ઓફ નાઇટ્રોજન આપીએ તો તેમાં જે યલો સ્ટેમ બોરર છે, લીફ ફોલ્ડર છે, બ્રાઉન પ્લાન્ટ હોપર છે, વ્હાઇટ બેગ્ડ પ્લાન્ટ હોપર છે, તેમજ રાઈસ હિસ્પા છે, આ બધી જે જીવાતો છે તેનો ઉપદ્રવ ખૂબ જ આપણા ડાંગર કે આપણા ચોખામાં જોવા મળે છે. એટલે આપણે બહુ નાઇટ્રોજનનો જે ડોઝ છે જે જરૂરી છે આપણા પાક માટે એટલો જ આપવો જોઈએ. આપણે હવે ફર્ટિલાઇઝર મેનેજમેન્ટની વાત કરી ચૂક્યા. હવે આપણે વાત કરશું વોટર મેનેજમેન્ટની એટલે કે પાણીના વ્યવસ્થાપનની. આપણે જે પાણીથી પણ આપણા જે જીવાત આવે છે આપણા પાકમાં એનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. બરાબર, એ તો આપણે ખબર જ છે કે પાણીની આપણે કઈ રીતના કરી શકીએ. આપણા જે ખેતર છે તેમાં પાણી જો આપણે ભરેલું રાખીએ તો ઘણી બધી જીવાતોનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. બરોબર, આપણે જો પાણી ભરેલું હોય તો શું થશે કે કોઈ પણ જીવાત છે તેની અંદર છે તેની જે મેટાબોલિઝમ પ્રક્રિયા છે તે કરી શકશે નહીં. બરોબર, અને એમાં જ આપણે કેમ પાણીમાં ગુંગળાઈને મરી જાય એ રીતના જ આપણા જે જીવાતો છે તે પણ એ રીતના મરી જશે. એટલે એનું કિલ થઈ જશે અને નિયંત્રણ આપણે કરી લેશું. તો એમાં કઈ રીતના પાણીને જે ભરાવાથી કઈ આપણે જીવાતોનું નિયંત્રણ કરી શકીએ તો યાદ રાખજો, જે કટવર્મ છે તેને આપણે નિયંત્રણ કરી શકીએ, લશ્કરી ઈયળ છે તેને પણ આપણે તેનું નિયંત્રણ કરી શકીએ. પછી ટર્માઇટ, બરાબર, ઉધઈ છે આપણે હકીકતમાં ક્યાં જમીનની અંદર જ જોવા મળે છે. જો આપણે પાણી અહીંયા ભરી રાખીએ તો શું થશે, ઉધઈનો જે પોપ્યુલેશન છે તે આખો કિલ થઈ જશે અને આપણે તેનું નિયંત્રણ કરી શકીએ. બરોબર, પછી છે મૂળિયાના મૂંડા છે એ પણ આપણે જમીનની અંદર જોવા મળે. બરોબર, તો પાણી ભરી રાખી તો તેની જે લાર્વા છે કે તેના પ્યુપા છે તેને આપણે કિલ કરી શકીએ છીએ. ત્યાર પછી છે આપણે રાઈસમાં જોવા મળે તો આપણે ગોલમીજનું કંટ્રોલ છે આપણે ફ્લડિંગના કારણે કરી શકીએ છીએ. પછી સ્વામિંગ કેટરપિલર છે તેનો પણ આપણે કંટ્રોલ આ પાણી દ્વારા કરી શકીએ છીએ. પછી શેરડીમાં છે આપણે ઇરિગેશન વધુને વધુ આપતું રહેવું જોઈએ, કેમ કે જેમાં જે સફેદ કીડી જેને આપણે વ્હાઇટ આંસ કહીએ છીએ તેનું નિયંત્રણ આપણે કરી શકીએ છીએ. આ વસ્તુ એક ઉદાહરણ બહુ ખાસ તમે યાદ રાખજો, જે કપાસ અને રીંગણ છે એમાં તમે વારંવાર સિંચાઈ તમારે કરવી જોઈએ. શું કામ વારંવાર તમારે સિંચાઈ કરવી જોઈએ? જો ખેતરમાં વધુ પૂરતું પાણી હશે ને જેમાં જે આપણે સફેદ માખી આવે છે કે જે વ્હાઇટ ફ્લાય છે તે જે ઈંડા મૂકે છે ને એનું પ્રમાણ ઓછું થઈ જશે. બરોબર, એટલા માટે આપણે કપાસ કે રીંગણા હોય જે હવે વાવેતર કરીએ તો તેમાં વારંવાર સિંચાઈ કરવાની ભલામણ આપણે કરીએ છીએ. તેમજ બટાકામાં જે પોટેટો ટ્યુબર મોથ જે કંદના જે ફૂદા આપણે કહીએ છીએ તેના ઈંડાના મુકતાને અટકાવવા માટે પણ આપણે પાણી કે ઇરિગેશન છે તે વધારેમાં વધારે આપણે બટાકામાં આપવું જોઈએ. હવે જે છે તે ખેતરના ડ્રેનેજ અને સ્વચ્છતા એટલે કે ડ્રેનેજ. આપણે હવે એ તો જોઈ લીધું કે પાણી તમે વધુ આપશો તો આપણે કીટકોનું નિયંત્રણ કરી શકશો. હવે જો તમે પાણી નહીં આપો ને તો એના દ્વારા પણ આપણે ઘણા ક્રોપમાં જે જીવાતો છે તેનું નિયંત્રણ કરી શકીએ છીએ. જેમાં તેનું ઉદાહરણ જોઈએ તો આપણે જે રાઈસની જે ફીલ હોય, બરોબર, એમાં જો આપણે પાણી ના આપીએ તો તે રાઈસમાં આવતો જે કેસવોર્મ છે તેનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. કેમ કે આ જે કેસવોર્મ છે ને તે પાણીથી પાણી દ્વારા જ સ્થળાંતર પામે છે. કારણ કે અહીં એક છોડવો છે રાઈસનો, બીજો અહીં છે, તો અહીંયા કેસવોર્મ આવેલું હોય અને એને અહીં સ્થળાંતર કરવું હોય તો જો પાણી અહીંથી આમ જાય તો જ એ અહીંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરી શકે છે. જો આપણે પાણી જ ના આપીએ તો તે શું થશે, તે આ જ પ્લાન્ટ ઉપર રહેશે, એ આગળ વધશે નહીં. તો આ રીતના પણ આપણે જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. અને આ જે બધી છે તે કલ્ચર પ્રેક્ટિસિસમાં આવે છે, તે યાદ રાખજો. ત્યાર પછી છે સ્વચ્છતા એટલે આપણે કંઈ નહીં કે આપણું જે ખેતર છે
એને આપણે સ્વચ્છ રાખવું જોઈએ, બરોબર. આપણે જેમાં પ્લાન્ટ વાવેલા હોય એનું હાર્વેસ્ટિંગ થઈ જાય, બરોબર, ત્યારે જેના જે રેસિડ્યુ વધેલા હોય તો તે આપણે દૂર કરી દેવા જોઈએ, કેમ કે એ રેસિડ્યુમાં પણ ઘણીવાર આપણે પ્યુપા કે લાર્વા છે તે હાઇબરનેટિંગ સ્ટેજમાં પડેલા હોય છે. જો આપણે એને દૂર કરી દઈએ તો શું થાય, જે પ્યુપા છે તેમજ તેને લાર્વા છે તેને પણ આપણે દૂર કરી શકીએ છીએ. તેમજ આપણે જો આના પછીના વર્ષમાં જો આપણે પાછું સેમ વાવેતર કરીએ તો આપણે એ જીવાતથી બચી શકીએ છીએ. તો સ્વચ્છતામાં પહેલા જોઈએ કે નિંદામણ દૂર કરવું, બરાબર. આ જે નિંદામણ છે ને તે પણ આપણા જે જીવાત છે ને તેને સહારો આપે છે. કઈ રીતના કે આપણે કોઈ પાક આપણા ખેતરમાં વાવેલો છે, હવે એનું હાર્વેસ્ટિંગ થઈ ગયું તો શું થશે, હવે ઇન્સેક્ટ છે એને કંઈક ખાવા તો જોશે, અને જો તે ખાશે ને તો તેનું જીવનચક્ર ત્યાં પૂર્ણ થઈ જશે. તો તે શું કરશે કે તે કોઈ પણ વીડ ઉપર ચાલ્યું જશે, કે જે આપણા સેઢાપાળ જે વીડ આવેલા છે, જે નીંદણ આવેલા છે, તો તેમાં જશે અને તેમાં ખાશે, તેમજ તેનું જીવનચક્ર ત્યાં પૂરું કરશે, અને ફરીથી જો આપણે પાક વાવશું તો તે પાછો તેના ઉપર અટેક કરશે. તો હવે જ્યાં આપણે આપણા જે ખેતર છે તેમાં જે આપણે પાક હાર્વેસ્ટિંગ કરી લઈએ એના પછી આપણે જે નિંદામણ હોય ને એને પણ આપણે દૂર કરવું જોઈએ, કેમ કે જે નિંદામણ છે તેને આપણે તેનો જે જીવાત છે તે અલ્ટરનેટ હોસ્ટ તરીકે ઉપયોગ કરે છે. તેનું ઉદાહરણમાં જોઈએ તો આપણે જે ચોખામાં જે રાઈસ ગોલ્ડફ્લાય આવે છે તે તેનું બેસ્ટ ઉદાહરણ છે, કેમ કે જે આ રાઈસ ગોલ્ડફ્લાય છે જ્યારે આપણા ખેતરમાં રાઈસ આવેલા હોય છે ત્યારે તો તે આપણા ખેતરમાં જ હોય છે, મતલબ આપણા ખેતરની અંદર જ આવેલા હોય છે. પણ જે આપણે રાઈસ હાર્વેસ્ટિંગ કરી લીધું પછી તે જે આ પેનિકમ અને સાઇનોડોન છે, જે આપણા વીડ છે તેના ઉપર રહે છે અને તેનું બ્રીડિંગ એટલે કે તેના પોપ્યુલેશન છે ત્યાં વધારો કરે છે. એટલે આપણે આપણા જે ફિલ્ડ છે તેને સ્વચ્છ રાખવું જોઈએ. ત્યાર પછીની છે કાપણી એટલે કે સિસ્ટમિક પ્રુનિંગ એન્ડ કટિંગ. આ મુદ્દો આપણે ખબર જ છે કે ભાઈ તમને જે રોગવાળો તમને કોઈ પણ પાટ લાગતો હોય કે જીવાત આવેલી ગયેલી તમને લાગતો હોય અને હળી ગયેલો જે ભાગ હોય એને આપણે કાપી નાખવો જોઈએ. જો રોગ છે ત્યાંથી આપણે કાપી નાખીએ રોગ છે તેનો આગળ અટેક આવે નહીં, બરોબર છે. તો જેમાં બેસ્ટ ઉદાહરણ આપણે પહેલા જોઈએ તો શેરડીમાં આવતો બોરલ, બરોબર. જો બોરલથી તમને લાગે કે ભાઈ બોરલનો અટેક આવી ગયેલો છે તો એ જે આપણે તમારો છોડ છે તેને તમારે ડાયરેક્ટ ઉખેડી લેવો જોઈએ, જેનાથી છે બોરલ જો એની અંદર હોય તો તેનું જીવનચક્ર આપણે ત્યાં પૂર્ણ કરી નાખીએ. ત્યાર પછી રીંગણમાં જે ફળ અને ડૂંક કોરી ખાનાર ઈયળ છે, બરોબર. તમને હવે અટેક લાગે કે તમે રીંગણના ફિલ્ડમાં તમે ગયા હોય અને તમને ખબર પડે કે રીંગણ છે તેમાં આ ફળ અને ડૂંક કોરી ખાનાર ઈયળ દ્વારા ડેમેજ કરવામાં આવેલું છે, તો તે રીંગણું તમે ત્યાંથી કાપી લેવાનું અને તેને આપણે જે શેઢો છે આપણા ખેતર છે એનાથી બહાર ફેંકી દેવાનું. ફેંકી તો નથી દેવાનું, એનો કોઈ પણ બીજો ઈલાજ કરવાનો જેનાથી આપણે તેનું કંટ્રોલ કરી શકીએ. ત્યાર પછી છે ચોખા. હવે આ ચોખામાં જે છે ને જ્યાં આપણે નર્સરીમાંથી આપણા ફિલ્ડમાં લઈ આવીને ત્યારે જે તેનું પાન હોય ને એનો જે આ ટીપનો ભાગ છે તેને આપણે કાપી લેવો જોઈએ. શું કામ કે ભાઈ જ્યારે તે નર્સરી સ્ટેજમાં હોય છે ત્યારે આ જે રાઈસ સ્ટેમ બોરર જેને આપણે પ્રકારને કોરી ખાના જે ઈયળ કહીએ છીએ તે છે ને એ રાઈસના જે ઉપરના ભાગનો જે ટીપનો ભાગ છે ને ત્યાં ઈંડા મૂકે છે. તો આપણે નર્સરી વખતે જો આપણે એને ફિલ્ડમાં લઈ આવતો હોય ત્યારે આપણે આ કાપી નાખીએ તો શું થાય, આપણે ઈંડાને કિલ કરી નાખીએ છીએ, જેનાથી તેનું જીવનચક્ર છે તે આગળ વધતું નથી. એવી જ રીતના નારિયેળમાં, બરાબર, નારિયેળના પાનને પણ આપણે કાપી નાખવું જોઈએ, જેમાંથી આ બ્લેક હેડેડ કેટરપિલર છે તેનો ઉપદ્રવ આપણે ઘટાડી શકીએ છીએ. આ જે ઉદાહરણો છે એ જ તમે ખાસ યાદ રાખજો, આમાં કંઈ સમજવા જેવું બીજું નથી. તમને ડાયરેક્ટ જો MCQ પૂછાશે તો તમને આ ઉદાહરણમાંથી જ પૂછાશે, તો તમે આ ખાસ કરીને યાદ રાખજો. ત્યાર પછીની કલ્ચરલ પ્રેક્ટિસિસમાં છે ટ્રેપ ક્રોપ, બરોબર છે. ટ્રેપ એટલે આપણે કોકને શું કહેવાય એક રમાડવું, બરોબર, કે આપણે જો પાક છે એમાં એવો પાક વાવવાનો કે જે જીવાત આવતી હોય, આપણા જે આ મેઇન પાક છે તેમાં જે જીવાત આવતી હોય એ આ પાકને પણ ખાતી હોય અને આ પાક છે એના માટે સસેપ્ટેબલ પણ હોય, બરોબર. એ પાક છે એને ખાવા પણ દેતો હોય. તો તમે જો આ ટ્રેપ ક્રોપ તરીકે બીજા કોઈ પાકનો ઉપયોગ કરો તો આપણે જે મેઇન ફિલ્ડમાં જે પાક છે તો તેના ઉપર આ જે જીવાત છે તેનો અટેક આવતો નથી. એ શું કરશે કે આ જે ટ્રેપ ક્રોપ આપણે વાવેલા છે તો તેના ઉપર એ ખાશે. પણ જીવાતનું કામ ખાલી શું છે, ખાવાનું, બરોબર. એને એવું નથી કે ભાઈ મેઇન ફિલ્ડમાં જઈને જ ખાય કે ભાઈ આપણે શું કહેવાય ખેડૂતે આ જે પાક વાવેલો છે આપણે એમાંથી જ કંઈક નહીં, એને બસ ખાવા જોઈએ છીએ, બરોબર. તો આપણે એવો ક્રોપ વાવવો જોઈએ જે એ ખાઈ પણ શકતું હોય, તો જેનાથી આપણે જે મેઇન ફિલ્ડમાં જે આપણે પાક વાવેલો હોય
તેને આપણે એ જીવાતથી બચાવી શકીએ છીએ. તો વાવવાની રીત પર કઈ પ્રકાર હોવી જોઈએ કે એક તો જો આપણે આ કોઈ ખેતર છે એમાં આપણે મેઇન ક્રોપ વાવેલો છે, તો એનું જે બોર્ડર છે ને, કાં તમે ટ્રેપ ક્રોપ ત્યાં વાવો, કાં શું કરો કે ઇન્ટરક્રોપિંગ કરો, એની સાથે સાથે તમે ટ્રેપ ક્રોપ વાવો, બરોબર. આ બોર્ડર વાળું છે ને એ વધારે આપણે ઉપયોગી છે, કેમ કે કોઈ ઇન્સેક્ટ છે કોઈ બહારથી આવતું હોય, બરોબર, તો તે શું કરશે, જો અહીંયા ટ્રેપ ક્રોપ છે હવે એને ખાવાનું અહીં જડી જતું હોય તો તે મેઇન ફિલ્ડમાં આવશે નહીં. તો તેનાથી આપણે આપણા જે મુખ્ય પાક છે તેને આપણે આ જીવાતથી બચાવી શકીએ છીએ. આના હવે ખાસ ઉદાહરણ યાદ રાખજો. ઉદાહરણ જ આ ટ્રેપ ક્રોપના બહુ ખાસ છે કે એ તમને ડાયરેક્ટ MCQમાં પૂછી શકે છે. તો હવે આપણે જો કોબીનું વાવેતર કરતા હોય તો તેની સાથે આપણે મસ્ટાર્ડ વાવવું જોઈએ, કેમ કે જે આ કોબીમાં ડાયમંડ બેક મોથ આવે છે તે મસ્ટાર્ડને પણ ખાય છે. એટલે જો આપણે આ કોબી સાથે મસ્ટાર્ડ વાવેલું હોય તો ડાયમંડ બેક મોથ છે મસ્ટાર્ડને ખાશે, આપણા જે મેઇન પાક કોબી છે તેને ખાશે નહીં. એટલે આપણા જે મેઇન પાકને તે કોઈ પણ પ્રકારનું નુકસાન થશે નહીં. તેમજ જે ટમેટા છે તેની સાથે ગલગોટા વાવો, જેથી આપણે ટમેટામાં જે ફળ કોરી કાઢનાર ઈયળ છે તેમજ એની કૃમિઓ છે તેનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તમાકુની જે નર્સરી સ્ટેજમાં હોય ત્યારે તેની ફરતે જો આપણે કેસ્ટર વાવવામાં આવે તો જે તમાકામાં જે લશ્કરી ઈયળ આવે છે તેનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. હવે ભીંડા અને કપાસ, હવે આ બે એક જ ફેમિલીના છે, એ તો આપણે બધાને ખબર છે, માલવેસી ફેમિલીના, અને આ બેમાં જીવાત પણ જે જીવાતો આવે છે એ પણ સેમ જ આવે છે. તો કપાસ સાથે જો આપણે આ ભીંડો વાવીએ તો શું થાય કે ભાઈ જે બધી બીજી ઈયળો છે કે ભાઈ આ જે આપણે સકિંગ પેસ્ટો છે તે ભીંડાને ખાશે પણ આપણા કપાસને ખાશે નહીં. એટલે આપણે જે મેઇન જે ક્રોપ છે કપાસ તેને આપણે બીજી જીવાતોથી બચાવી શકીએ છીએ. હવે આપણે ગાજર વાવતા હોય તો તેના સાથે ડુંગળી અને લસણ વાવો, જેમાં કેરેટમાં એટલે ગાજરમાં જે કેરેટ ફ્રૂટ ફ્લાય આવે છે કે થ્રિપ્સ આવે છે એનાથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યાર પછીની પ્રક્રિયા છે ઇન્ટરક્રોપિંગ, બરોબર છે. ઇન્ટરક્રોપિંગ એટલે આપણે એ ખબર જ છે કે આપણે ખેતર વાવીએ છીએ તો એક લાઈન આપણે કોઈ પાકની કરેલી તો બીજી લાઈન છે એ બીજા કોઈ પાકની કરો, બરોબર. ત્રીજી લાઈન છે પાછી આ સેમ જે પહેલા વાવેલી હતી એ જ પાછી કરો, પાછી આ બીજી છે એ જે આ બીજી વાર વાવેલી હતી એ વાવો. કેમ કે શું થશે કે આ જે આ લાઈન છે કે આ જે આપણે પાક વાવેલો છે એમાં જે પેસ્ટ આવે છે એ હકીકતમાં આ જે લાઈનમાં આપણે પાક વાવેલો એમાં એ આવતી નથી. તો તેનાથી પણ આપણે આ જીવાતોનું નિયંત્રણ કરી શકીએ છીએ, બરોબર. જેમાં આમાં ઉદાહરણ આપેલું છે કે ટમેટાની સાથે કોબીજનો આંતરપાક લેવો, જેથી શું થાય કોબીજમાં આવતો ડાયમંડ બેક મોથ છે એનો ઉપદ્રવ ઘટી જાય, બરોબર. કેમ કે ડાયમંડ બેક મોથ છે તે ટમેટા ઉપર કાંઈ ખાશે નહીં, બરોબર. એટલે કોબીજમાં જો કાંઈ એક લાઈનમાં આવી ગયું હોય તો એ એક લાઈનમાં એ જીવાત છે એક લાઈનમાં રહે, બીજા જે લાઈનમાં જાય નહીં. પછી મગફળી છે તેની સાથે બાજરીનો પાક વાવો, જેથી થ્રિપ્સ, લીલી પોપટી અને પાનને ખાંડનાની જે ઈયળો છે તેનો આપણે ઉપદ્રવ ઓછો કરી શકીએ છીએ. કપાસ સાથે જો ચોળી કે ડુંગળી કે સોયાબીન વાવીએ તો જે થ્રિપ્સ છે, મોલો છે તેમજ લીલી પોપટી છે તેનો આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. ત્યારબાદ છે ક્રોપ રોટેશન, બરોબર છે. હવે આ છે એ તો આપણે ખાલી જીવાતના કંટ્રોલ માટે નહીં, રોગના કંટ્રોલ માટે તેમજ આપણા જે જમીન છે તેની ફળદ્રુપતા વધારવા માટે પણ આપણે ક્રોપ રોટેશન કરવું જોઈએ. ક્રોપ રોટેશન એટલે શું કે પાકની ફેરબદલી, કે આ વખતે તમે જો કપાસ વાવેલો હોય તો આવતા વર્ષે તમે ફરીથી આ જ સિઝનમાં એ સેમ સિઝનમાં કપાસ તમારે વાવવો ના જોઈએ. ભાઈ એની જગ્યાએ તમે કોઈ બીજી વસ્તુ વાવો, તમે મગફળી વાવો, બરોબર. તો કપાસમાં જે જીવાતો આવે છે તેનો આપણે ઉપદ્રવ ઘટાડી શકીએ છીએ. કેમ કે જો આ વર્ષે તમે કપાસ વાવ્યો, આ તમારું ખેતર છે ને આ વર્ષે તમે કપાસ વાવ્યો, બરોબર, એમાં ગુલાબી ઈયળ આવી, હવે તમે બીજા વર્ષે પાછો તમે કપાસ વાવો છો તો બરોબર, તો ગુલાબી ઈયળના જે કોસેટા છે તે તમને ત્યાં જોવા હોય અને તેનું જીવનચક્ર પાછું એક્ટિવ થઈ જાય તો એ પાછા તમારા ફિલ્ડને નુકસાન કરી શકે છે. પણ એની જગ્યાએ જો તમે અહીં મગફળી વાવેલી હોય તો શું થશે કે આજે આનમાં જે ઈયળો આવે છે એ હકીકતમાં મગફળીમાં આવતી નથી. તો આપણે તે જીવાતોનું આ રીતના પણ નિયંત્રણ કરી શકીએ છીએ. આપણે બેસ્ટમાં બેસ્ટ જે પ્રેક્ટિસિસ છે એ જ છે કે ભાઈ સિરિયલ ક્રોપ જો વાવેલો હોય તો તેના પછી હંમેશા કઠોળ ક્રોપ વાવવો જોઈએ, બરોબર. એનું એક ઉદાહરણ શું છે કે કઠોળમાં આપણે જે બેક્ટેરિયા મતલબ એના જે મૂળ છે એમાં જે બેક્ટેરિયા આવેલા છે તે નાઇટ્રોજનનું ફિક્સેશન કરે છે, બરોબર છે. તો તેનાથી શું થાય કે આપણા જમીનમાં જે નાઇટ્રોજનનું પ્રમાણ વધી જાય છે. તો તેના પછી જો તમે પાછા સિરિયલ વાવો તો એ તમારા જે પાક છે એની ઈલ્ડ છે એ ખૂબ વધારી દેશે, બરોબર. અને પાકની
ફેરબદલી શું કામ કરવી જોઈએ એનું એક જોઈએ તો ભાઈ જો અહીં ભીંડા ઉગાડ્યા પછી તરત જ જો ખેતરમાં કપાસ વાવવામાં આવે તો જીવાતનો ઉપદ્રવ વધે છે. જો કપાસની સાથે રાગી, મકાઈ અથવા ચોખાની ફેરબદલી કરવામાં આવે તો જીવાતનો ઉપદ્રવ ઘટાડી શકીએ છીએ. હવે એવું જ કર્યું, હાલો ભાઈ આપણે એમ કહીએ, હમણાં વાત કરી કે ભાઈ આપણે કોઈ બીજો ક્રોપ વાવવો જોઈએ, બરોબર. બીજો ક્રોપ વાવો એ પણ એક ધ્યાન રાખીને કે તે એના જ કુળનો ન હોય, બરોબર. જો કપાસ છે, તમે આ વખતે કપાસ વાવી દીધો, હવે આગલા વર્ષે છે તમે કે ભીંડો વાવું છું હું તો, બરોબર. પણ ભીંડો છે અને કપાસ છે બે એક જ ફેમિલીના છે એ પણ આપણે ખબર હોવી જોઈએ, બરોબર. એક જ ફેમિલીના હોય તો આમાં જે જીવાતો આવે છે એ પણ એ જીવાતો છે એ આ પાકમાં પણ અટેક કરી શકે છે, એટલે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ વિડીયોને આપણે અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો. તમારા જે ગ્રામ સેવકની તૈયારી કરતા મિત્રો છે તેમજ તેના સખા છે તેને આ શેર કરી દેજો. મારી જે યુટ્યુબ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરી દેજો. તેમજ આપણા જે ડિસ્ક્રિપ્શનમાં આપણા ટેલિગ્રામની જે લિંક આપેલી છે તે ચેનલમાં જોડાઈ જજો, કેમ કે તેમાં આપણે ડેઇલી MCQ ગુજરાતીમાં મૂકીએ છીએ, તો MCQની પ્રેક્ટિસ તમને થઈ શકે તેના માટે તેમાં પણ જોડાઈ જજો. જય હિન્દ, જય કિસાન.